હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું બટાકાની સૂકી ભાજી. તો તેના માટે મેં 500 જેટલા બટાકા લઈ લીધા હતા. તેને આવી રીતે બાફી અને પછી તેની છાલ કાઢી લીધી હતી. તો હું આમાં લીલા મરચાં જ નાખવાની છું, લાલ મરચું નથી નાખવાની. તો મેં આ સુરતી 4 મરચાં લીધા હતા અને નાના નાના એવા ચોપ કરી લીધા હતા. પછી એક પેનમાં મેં ઓલિવ ઓઇલ નાખ્યું હતું. તમે તમારી રીતે જે પણ ઘરમાં હોય તે ઓઇલ એડ કરી શકો છો. પછી તેમાં મેં રાઈ એડ કરી હતી. પછી જીરું, હિંગ, શિંગદાણા નાખ્યા હતા અને આવી રીતે બધું જ અંદર થઈ જાય પછી મેં અંદર જે ચોપ કરેલા મરચાં નાખ્યા હતા, મીઠો લીમડો નાખ્યો હતો, હળદર નાખી હતી. પછી મેં આવી રીતે જે આપણે ચોપ કરેલા નાના નાના બટાકા લીધા હતા એ અંદર એડ કરી દીધા છે. પછી મેં મીઠું નાખ્યું હતું અને આપણે બટાકાની સૂકી ભાજીની અંદર આપણે 1 ચમચી ખાંડ અને થોડા લીંબુના ફૂલ નાખવાથી ભાજીનો ટેસ્ટ એકદમ બહુ જ મસ્ત આવે છે અને આખો ટેસ્ટ જ બદલાઈ જાય છે. તો ફ્રેન્ડ્સ, જરૂરથી એવી રીતે ટ્રાય કરજો. આવી રીતે બનાવવાની બહુ જ મસ્ત બનશે, ખાવામાં બહુ જ ટેસ્ટી લાગશે. અને પછી ઉપરથી મેં કોથમીર નાખી હતી. થેન્ક યુ ફોર